કોણ? લાલો? હા બાપુ. બટા લાલા, મને મંદિરિયા પાસે લઈ જા ને બટા. મારે સવારના હજી ધૂપ દીવાય કરવાના બટા બાકી છે. હા હાલો બાપુ. હા હા બટા હાલ લે. હાલો બાપુ. માં કાળિયા, બસ અહીંયા બેસી જાવ, મંદિરિયું અહીંયા છે. બેસી જાવ. હે માં કાળિયા. બાપુ હવે તમે દર્શન કરો માતાજીના. આયા ત્યાં હું અગરબત્તી અને દીવો પ્રગટાવી દઉં. હા હા બટા. હે માં કાળિયા, હે હું માં કાળિયા. હે માં કાળિયા, હે મારા કળ વાંગલાની દેવી માં કાળિયા, મેં મારી આખી જિંદગી તારી સેવા પૂજામાં અને ભક્તિમાં ખપાવી દીધી માં. હે માં કાળિયા, હે ગઢ પાવાની માં કાળિયા, મારા પરિવાર ઉપર કાયમ આવી અમી દ્રષ્ટિ વર્ષાવા કરજે. જય હો માં કાળિયા નો, જય હો, જય મહાકાળી માં. હાલો બાપુ. હા બેટા, બાપુ અહીંયા બેસી જાવ. હા બેટા. લાલા આ પાસે બે મારી. બાપુ આજ તમને મજા જેવું નથી? હા બેટા લાલા, આ હમણાં શિયાળાનો પવન વાય છે ને તે મને થોડુંક ઉધરા જેવું થઈ ગયું બેટા. હમણાં મજા નથી રહેતી એવું લાગે છે મને. બાપુ તમને મજા જેવું નથી તો જહદણ થી દવા લઈ આવી છે? ના બેટા લાલા, એની કાંઈ જરૂર નથી બેટા. એકાદી વાર હળદર વાળું દૂધ પીને બેટા તો આફુડું હારું થઈ જાય. ઉધરાય એની મેળે મટી જાય બેટા. અરે લાલા, તું અને બાપુ બે શું વાતું કરો છો? મોટા ભાઈ અહીંયા બેહો. મોટા ભાઈ જોવો ને, બાપુને મજા નથી ને તે દવાખાને જવાનું કહું છું, પણ બાપુ ના પાડે છે. બાપુ તમને મજા ન હોય તો હાલો ને આપણે બે બાપ દીકરો થઈને દવા લઈ આવી. બેટા ગોપલા, એની કાંઈ જરૂર નથી દવાખાને જવાની. આ રાધા વહુને કે ને બેટા થોડુંક હળદર વાળું દૂધ કરી દે ને તો એ થોડુંક પી લઉં ને તો એની મેળે ઉધરા બેહી જાહે એટલે હારું થઈ જાય બેટા મને. તો બાપુ તમે કયો એમ. રાધા અહીં આવતો. બાપુને આજ મોલેબ જેવું થઈ ગયું છે ને અને ઉધરાય બહુ આવે. થોડું હળદર વાળું દૂધ પી. હારું લ્યો કરી દો. લાલા, બાપુને આજ મજા જેવું નથી ને તો તું બાપુ પાસે જ રહેજે અને મારે થોડુંક પંચાયત કામ છે ને તો હું ત્યાં થાતો. મોટા ભાઈ તમે નિરાયતે ગામમાં જાજો, બાપુની ચિંતા તમે ન કરતા, હું અહીંયા જ છું. સારું તે બાપુનું ધ્યાન રાખજે. હા તમે કામ પતાવતા હો મોટા ભાઈ. હા સારું લે. બેટા લાલા, હમણાંથી મને મજા જેવું નથી રહેતું ને બેટા, તો હમણાં માતાજીના દર્શન કરવાય મારે નથી જવાતું. તો મારું મન હમણાંથી બેટા બહુ મૂંઝાયા કરે છે. અને બેટા હું જ્યાં સુધી માતાજીના દર્શન ન કરું ને ત્યાં સુધી મને ચેન ન પડે બેટા, મને ચેન ન પડે. પણ બાપુ આખી જિંદગી તમે માતાજીની ભક્તિ કરી છે અને હવે અમે તમારી ઉંમર થઈ ગઈ છે તો તમારાથી જેટલી ભક્તિ થાય એટલી ઘરે કરો ને બાપુ. બેટા લાલા, તારી વાત હાચી છે બેટા. આ આંખે અંધાપો છે બેટા, પણ તોય કોઈ દી હું માતાજીની ભક્તિ કરવાનું કે દર્શન કરવાનું બેટા હું કોઈ દી નથી ભૂલ્યો બેટા. પણ બાપુ તમારું મન મૂંઝાતું હોય તો આપણે માતાજીને થોડીક કડા કરી નાખવી અને દશેથી જુવારી દેવી. હા બેટા, હા ઈ હારું. લાલભાઈ આલ્યો આ બાપુને દૂધ પાઈ દો. બાપુ લ્યો આ હળદર વાળું દૂધ. રાધા વહુ બેટા, હમણાંથી હું માતાજીના દર્શન કરવા નથી ગયો ને બેટા તો હમણાં મારું મન બહુ મૂંઝાયા કરે છે. તો
આ લાલાનું એવું કેવું છે કે આપણે માતાજીને ગઢ પાવનીમાં કાળિકાને થોડીક દશેથી કડા જુવારી દેવી ને તો હારું બટા, અને મને મારા મનને શાંતિ થઈ જાય બટા. તો થોડીક કડા અતારમાં કરી નાખો ને બટા. હા બાપુ. લાલભાઈ તમે કડવી માના ઘરેથી મને થોડું ઘી લઈ આવી દ્યો ને. હા ભાભી, લો હું જાઉં. હારું બાપુ, હું ઘી લેવા જાઉં છું. જય માં કાળક્યા. બટા લાલા જુવાર થઈ ગયો બટા. હા બાપુ. જય માં કાળક્યા. એ આવો આવો કડવીમાં. આવો હિરલબેન. બેહો. બટા લાલા કોણ આવ્યું બટા? લાલા કોણ આવ્યું? બાપુ, સંજયભાઈ ના ઘરના અને એના બા આવ્યા છે. હારું બાપા, હારું બાપા. એ આવો બાપા, આવો. જય માતાજી. ભગત બાપા, મારા દીકરાને પણ આવ્યો આજ 5 વર્ષ થયા. મારા દીકરાની વહુને હજી ખોળો નથી ભરાણો. ભગત બાપા, હજી સુધી મને ભગવાને ખોળાનો ખૂંદનાર નથી દીધો. ભગત બાપા, આપણા આજુબાજુના આટલા પંથકના કોઈ દવાખાના બાકી નથી. ભગત બાપા, કોઈ માનતા કે બાધા રાખવાનું કઈ બાકી નથી રાખ્યું. બટા આમ આહુડા પાડોમાં માં કાળક્યા તમારી હમ જરૂર જોશે. માં કાળક્યા ઉપર વિશ્વાસ રાખો. આહુડા પાડોમાં બટા સાના રહી જાવ. હિરલ વહુ તમે સાના રહી જાવ. ભગત બાપા, તમે મહાકાળી માની ભક્તિમાં કોઈ ખામી નથી રાખતા. ભગત બાપા, તમે ઘણાના દુઃખ મટાડો છો તો થોડીક માતાજીને આરાધના કરો ને. મારા દીકરાની વહુને ખોળાનો ખૂંદનારો આપે માં કાળક્યા. કડવી બેન, હું બીજું તો કાંઈ નથી જાણતો, પણ મને મારી માં કાળક્યા ઉપર, ગઢ પાવાની માં કાળક્યા ઉપર પૂરો ભરોસો છે કે તમારા દીકરાની વહુને ખોળાનો ખૂંદનાર માં કાળક્યા જરૂર દેશે. આજથી 9 મહિના અને 9મા દિવસે દૂધના ફીણા જેવો દીકરો દેને તો મારી માં કાળક્યાએ દીધો. બોલો કાળક્યા માની જય, કાળક્યા માની જય, કાળક્યા માની જય. ભીખા કાકા, આપણા પંથકમાં ઓલા ગોવિંદ ભગત રહ્યા ને, એનું નામ છે, કહેવાય છે કે કાળક્યામાં એને હાજરા હાજર છે. હા ભગા, તારી વાત સાચી છે હો. ભગત બાપાની ભક્તિમાં કાંઈ નો કેવું પડે. કાંજીયાના ઘરે પારણા બંધાવે છે અને કોઢિયાને કાયા મટાડે છે. ને દુખિયાના તો દુઃખ દૂર કરે હો. ભીખા કાકા, ગોવિંદ ભગતના આંખે દેખાતો નથી ને તોય કાળક્યામાંની ભક્તિ કરવામાં પાછો પગ ન કરે. હા ભગા, ભક્તિ તો ખાંડા કેરી ધાર કહેવાય. આપણા ગામમાં આવા ભગત છે ને તો આપણે ગર્વ લેવો જોઈએ. એની ભક્તિથી આપણો પણ બેડો પાર થઈ જાય. હા ભગા, તો બોલો કાળકામાની જય, કાળકામાની જય. અરે મારા ભોળા ભગત, સૂતો છો કે જાગશો? કોણ કોણ? અરે મારા ભોળા ભગત, હું તારા કુળની દેવી માં કાળક્યા, તે મને ન ઓળખી? જય હો માનો, જય હો મારા કળ ભાંગલાની દેવી માં કાળક્યા, તારો જય હો. હે માં, તને તો ખબર છે ને તારા આ ભોળા ભગત ને આ આંખે દેખાતું નથી માં. તું પડદે વાતું કર અને આ તારો ભોળો ભગત માં સાંભળે. જય હો મારી માં કાળક્યા, તારો જય હો. અરે મારા ભોળા ભગત, હું ગઢ પાવાની માં કાળક્યા, હું તારી ભક્તિથી પસંદ થઈશું. માંગી લે મારા ભગત, જે જોઈએ તે માંગી લે. અરે માં, મારે બીજું કાંઈ નથી જોતું માં, પણ આ ખોળિયામાંથી પ્રાણ પંખીડું ઉડે ને ત્યાં સુધી માં બસ મારે તારી ભક્તિ કરવી છે માં, બસ મારી તારી ભક્તિ કરવી છે. ખમ્મા મારા દીકરા, ખમ્મા. હું ગઢ પાવાની માં કાળક્યા, હું તારા ઉપર પ્રસન્ન છું. જય હો માનો, જય માં કાળક્યા, તારો જય થાવ.
મારો ભોળો ભગત મારી ભક્તિમાં કોઈ જાતની ખામી નથી રહેવા દેતો. મારા નામ સાથે એના નામના પણ જયકારા થાય છે. લાવ મારા ભોળા ભગતની આજે હું કસોટી લઉં. હું કોણ? કાળી, મહાકાળી. દીકરા લાલા, એ બટા લાલા, આમ આય તો આયા. હા બોલો ને બાપુ, શું કામ છે? બટા લાલા, તારી ભાભીને કે ને કે સા લાવે. કેમ હજે સા નો દેવા આવ્યા? કે તો સા દેવા આવે એમ. મારે સા પીવી છે. મેં હજી હવારની સા નથી પીધી બટા. હા લો બાપુ કહું. એ રાધા ભાભી, ચા આપો ને, બાપુને ચા પીવી છે. એક પર તો હવારની નવરી નથી ને એમાંય કેરના સા સા કરે છે. હું કઈ નવરી નથી સા બનાવી દેવા વારી ઘણીએ. ભાભી તમે નિરાંતે બોલો. બાપુ બેઠા છે તો બાપુની મર્યાદા નથી રાખતા. થોડીક બાપુની મર્યાદા રાખો કઈ. લે લે, આ તો જો મર્યાદાની પૂછડી મને સલાહ દે છે. ભાભી સલાહ નથી દેતો, આ તો ખાલી કહું છું. લે લે, મારે તમારું કાઈ નથી સાંભળવું. ભાભી તમારે નો સાંભળવું હોય તો કાંઈ નહીં, પણ બાપુને જરાક ચા બનાવી જો ને તો એને પીવી છે. કેટલી વાર તમને કીધું કે હું નવરી નથી? પણ તો ભાભી બાપુ ચા પીવા ક્યાં જાય? એ તમારા બાપુને મોકલો મહાણમાં. ભાભી તમે શું બોલો છો એનું ભાન તો છે ને? લાલા આ તું શું કરસ? તારી ભાભી ઉપર હાથ ઉપાડ્યો? પણ ભાભી આજ મન ફાવે એમ બોલતા થા. તો હું હાથ ઉપાડવાનો? અરે અરે, એ તમે આ બધા શું કરો છો બટા? રેવા જો, કેવું કરો માં? મારે બાપા સા નથી પીવી. લાલા બટા લાલા, એ લાલા. આ ભાભાએ તો બધું તું ઊભું કર્યું છે અને હવે સા પીવાની ના પાડે છે. ભાભી હજી તમને કહું છું, બોલવામાં મર્યાદા રાખજો. લાલા તને ખબર છે ને ઈ તારી ભાભી થાય છે. તું પેલા મર્યાદા રાખ. આ તો કેટલાય દિવસથી હું બોલતી નથી ને એટલે નકર હું કામ કરતી હોઉં ને એટલે તમારા બાપુ ને તમારા ભાઈ બે નકરું હામું જ જોયા રાખે છે. ભાભી ખોટું બોલવાની તો કઈક મર્યાદા રાખો. બાપુને ક્યાં દેખાય છે? બાપુને તો નથી દેખાતો પણ તને તો દેખાય છે ને. પણ મોટા ભાઈ તમે કેવા શું માંગો છો? હું તને અત્યારે જ આ ઘરમાંથી કાઢું છું. હાલ નીકળ. તું મારી નજરની સામે નો આવતો. તને તો ભાઈ કહેતાય શરમ આવે. હાલ નીકળ. ના ના ભાઈ, રહેવા દો ભાઈ. ભાઈ રહેવા દો. ના ના ભાઈ, લાલા રહેવા દો ભાઈ. રેવા દે ગોપલા. ભાઈ રહેવા દો બાપુ. તું બાપુ, આમ રહેવા જવા દો. ના ભાઈ રહેવા બટા દો. ગોપલા, ના, ના, બાપુ એવું બાપુ, કરમાં ભાઈ, આવતો નહીં ઘરે કોઈ દી. ના ના મારી ભાઈ, નજર સામે નો આવતો. ના, નીકળ. ના, હાલ. રહેવા દો. હાલ આવ્યો છો? લાલાભાઈ ને તો ઘરની બહાર કાઢ્યા. હવે આ ભાભાનો વારો છે. રાધા રાણી હવે કામ કરો ચાલુ. ઓય તમને કહું છું ક્યાં ગયા? અહીંયા આવો તો ખાઈને ખા. આવો તો ખાઈને ખા અહીંયા. દાદા હું છું? કેમ રાયડું ન કર? કાક તો બોલ. એ તમારા બાપુ રહ્યા ને ઈ બાપુએ એવું કર્યું? હા, હવે તો આ ઘરમાં કા તમારા બાપુ રહેશે અને કા હું. બાપુને મેં આવા નહોતા ધાર્યા. તમારા બાપુને આજ જ ઘરની બહાર કાઢો. હાલ હાલ. બાપુ એ બાપુ. બોલ ને બટા ગોપાલ. કેમ કેમ આટલું બધું તું ગુસ્સે થાશો? બાપુ હવે તો તમે હદ પાર કરી નાખી. બટા ગોપાલ, હું થયું ઈ તો કે પેલા બટા. હું નથી છું ઈ કયો ને. બટા ગોપાલ, મને મને કાંઈ નથી ખબર બટા. હું છું ઈ તો કે. ખબર તો હવે તમને પડશે. રાધા બાપુને કપડાં પોટલું લેતી હોય તો. બાપુ આયલો તમારા બિસ્તરા અને નીકળો ઘરમાંથી હવે. ના બટા ના, પણ બટા મારો હું વાંક છે ઈ તો કે બટા મને. વાત તો મારો છે કે તમારી આટલી સેવા કરી. હાલો નીકળો હાલો. ના લાય બટા, તો બાપુને બળિયો લાય. બટા મને રેવા દે. હાલો નીકળો હાલો. લાય બળિયો. હાલો પકડો. બટા મને રેવા દે. બટા ગોપલા રેવા દે. નીકળો હાલો. બટા બટા રેવા દે. આ આ આ આંખે અંધાપો આમ છે ઊભા બટા. થાવ ને. હું કે જાય બટા. એ માન નહીં દો ક્યાં જાવું હોય. આમ ઊભા થાવ ને. મને રેવા દે બટા. મને આમ નોંધારો મેકમાં બટા. હાલો આમ ગામની સીમમાં મૂકી જાવ. ના બટા રેવા દે. આમ પણ
હાલો ને આમ ઊભા થાવ આ ઘરની બહાર તો તમારે નીકળવું જ પડશે બટા ગોપલા મને આમ નો ધારો ઈ મારે કાંઈ જોવાનું નથી હાલો નીકળો બટા ગોપલા રેવા દે બટા મને આમ નો નીકળો, હાલો. ધારો. એ માં કાળિયા મારી વારે આવ. આગો હાલો એ મારી ગઢ પાવાની માં કાળિયા ક્યાં ગઈ માં આ મારે આંખે અંધાપો છે માં હું ક્યાં જાશ હવે માં હું તો નોધારો થઈ ગયો માં આ ઝાડવું લાગે છે આ ઘડીક વિયામો ખાઈ લો માં કાળિયા હે ગઢ પાવાની માં કાળિયા ક્યાં ગઈ માં તું જે વહુ મારી બાપની જેમ સેવા કરતી હતી માં આજ એ વહુએ મને ન કહેવાના વેણ કીધા માં મને ન કહેવાના વેણ કીધા મારા દીકરાએ પણ મને ઘરની બહાર કાઢી મૂક્યો માં ઈ પણ આજ પારકો થઈ ગયો હે મારા કળ ભાંગલાની દેવી માં કાળિયા ક્યાં ગઈ માં મારી વારે આવ માં મારી વારે આવ આખી જિંદગી મેં તારી ભક્તિ કરી માં મારી જિંદગી માં મેં ભક્તિમાં ખપાવી દીધી માં આજે મારે આવા દિવસો જોવાના ક્યાં ગઈ મારી ગઢ પવની માં કાળિયા મારી વારે આવ માં મારી વારે આવ માં મારી વારે આવ અરે લાલા તું ક્યાં જાશો? હા પણ શું છું કેમ આવું પૂછો છો શું નથી થયું એમ કે તારા મોટા ભાઈએ તારા બાપુને કાઢી મૂક્યા. નો હોય ભાઈ હાસુ બોલો મારા બાપુને તો આચે દેખાતું નથી ક્યાં જાય છે મેં એને આપણા ગામની સીમ બાજુ ભાડ્યા છે, તું ઈ બાજુ જા. એ હા બાપુ બાપુ ક્યાં છો બાપુ 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 ક્યાં છો બાપુ 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 મારા બાપુ ક્યાંય નો મળ્યા બાપુ બાપુ તમે ક્યાં છો બાપુ મારું બાપ દાદાનું ધર્મ માં કાળિયા મારા બાપુનું ધ્યાન રાખજે માં મારા બાપુનું ધ્યાન રાખજે માં એ માં મારા બાપુને આચે અંધાપો છે માં એ માં મારા બાપુને મેં કેટલા ગોચા ક્યાંય નો જડ્યા માં એ માં મારા બાપુ ક્યાં જાય છે માં એ માં મારા બાપુને પૂછી દે માં મારા ભાભી અને મારા ભાઈના કહેવાયથી અમને બેયને બારા કાઢી મૂક્યા હું તો ગમે ત્યાં રહી પણ મારા બાપુ ક્યાં રહે એ માં કાળિયા મારા બાપુએ આખી જિંદગી તારી ભક્તિ કરી છે માં એ માં હવે મારા બાપુને આવા દિવસો જોવાના જવાબ દે માં એ માં કાળિયા જવાબ દે માં જવાબ દે અરે મારા દીકરા સાનો રે હું તારા બાપુની ભક્તિથી પ્રસન્ન છું મેં તો ખાલી તારા બાપુની કસોટી લીધી છે તારા બાપુ સહી સલામત છે તારા બાપુ ઉગમની સીમની બાજુમાં છે તું થોડોક ચાલીસ ને તો તને મળી જશે દીકરા ભલે માં ભલે જય હો માં કાળિયાનો જય હો ગોવિંદ ભગત નું ગાંડું ધર્મ માં કાળિયાનો જય હો માં કાળિયા જય હો ખમ્મા મારા દીકરા તને જાજી ખમ્મા માતાજીના કહેવા પ્રમાણે મારા બાપુ ઉગમણી સીમમાં થશે તો લાય હું ફટાફટ જાવ હે માં કાળિયા મેં મારી આખી જિંદગી તારી ભક્તિ કરી છે માં આજ મારે આવા દિવસો જોવાના માં મારા દીકરાની વોવે આજ મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો માં મારા નાના દીકરા લાલાને પણ ઘરની બહાર કાઢી મૂક્યો માં હે માં મારે આંખે અંધાપો છે માં મને આંખે દેખાતું નથી તોય મેં તારી ભક્તિમાં કોઈ જાતની કસાશ રહેવા નથી દીધી માં કાલ સવારે આ વેરણ વગડાની અંદર હું ક્યાંક જાશ માં કુવે પડીશ માં તો માં બાનું તારું આવશે કે આ તારા ભગતની લાજ તે નો રાખી માં મારી વારે આય માં મારી વારે આય એ ગઢ પાવાની માં કાળિયા મારી વારે આય માં મને આખી અંધાપો છે અત્યાર સુધી તો માં તે પડદે વાતું કરી માં તે પડદે વાતું કરી પણ બસ માં
હવે પડદે વાતું નથી કરવી માં. આ દુઃખ હવે મારાથી સહન નથી થાતું માં. હવે તો તું મને દર્શન દે માં. ક્યાં ગઈ મારા ગઢ પાવાની માં કાળક્યા? ક્યાં ગયો મારો બાપ દાદાનો વ્યવહાર માં કાળક્યા? માં મને દર્શન દે તારા ભોળા ભગત ને, આ તારા ગોવિંદ ભગત ને માં મને દર્શન દે. માં મને દર્શન દે. માં મને દર્શન દે. ક્યાં ગઈ મારી માં કાળક્યા? ખમ્મા મારા ભગત તને ઝાઝી ખમા. કોણ કોણ? હા મારા ભગત, હું ગઢ પાવાની માં કાળક્યા. માં મારા પરિવાર ઉપર કોની નજર લાગી ગઈ માં? મારા દીકરા લાલાને અને મને ઘરની બહાર કાઢી મૂક્યા માં. ઘરની બહાર કાઢી મૂક્યા. અરે મારા દીકરા, જેની માથે આ કાળી મહાકાળીનો હાથ હોય એને કોઈની નજર ન લાગે. પણ માં આજે આ મારો પરિવાર વિખવાનું કારણ માં મને કારણ કે માં, મને કારણ કે. અરે મારા ભોળા ભગત, આ તો મેં તારી કસોટી લીધી હતી. મારી કસોટી માંથી તું પાર ઉતરી ગયો છો. અરે મારા દીકરા, માંગી લે જે જોઈએ તે માંગી લે. હું કોણ? ગઢ પાવાની માં કાળક્યા. હે માં, મારે બીજું કાંઈ નથી જોતું, પણ માં મારા પરિવારને, મારા આખા પરિવારને પાછો હસતો ખીલતો કરી દે માં. અને તારા આ ભોળા ભગતને, તારા આ ગોવિંદ ભગતને તારી ભક્તિ કરવાની માં શક્તિ દેજે માં. મને શક્તિ દેજે માં, શક્તિ દેજે. અરે મારા દીકરા, હમણે તારો નાનો દીકરો તને ગોતતો ગોતતો આવશે. એ તારો મોટો દીકરો અને વહુ તને માન સહિત ઘરે લઈ જશે. જો આ વસન ફળે ને તો માનજે ગોવિંદ ભગત નું ગાંડું ધરમ માં કાળક્યા બોલી હતી. જય હો માનો, જય હો, જય હો મારી ગઢ પાવાની મારી માં કાળક્યાનો જય હો. જય મહાકાળી માં, જય મહાકાળી માં, જય મહાકાળી માં. બાપુ, બાપુ તમે આયા છો? બાપુ તમને કઈ થયું તો નથી ને બાપુ? ના બટા લાલા, મને કાંઈ નથી થયું. તું ક્યાં હતો બટા લાલા? બાપુ હાલો આપણે ઘરે જઈએ. હાલો બાપુ, હાલો. હા, હાલો બાપુ. હા બટા હાલ. જો આ લાકડી. હાલો બાપુ. બાપુ મને સમાચાર મળ્યા કે ભાઈએ તમને ઘરેથી કાઢી મૂક્યા. બાપુ હું તમને ક્યારનો ગોતતો હતો. બાપુ હું તમને ક્યારનો ગોતતો હતો. પછી માં કાળક્યાને મેં યાદ કર્યા અને પછી બાપુ મને માં કાળક્યાએ દર્શન દીધા. બાપુ માં કાળક્યાએ દર્શન દીધા. પછી બાપુ માતાજીએ કીધું કે હું તમારા બધાની કસોટી કરતા હતા. પછી બાપુ મને તમારી પાસે મોકલ્યો. બાપુ તમારી પાસે. હા બટા હા, કાળક્યા માનો મહિમા તો અપરંપાર છે બટા. હાલ ઘરે બટા. હા હાલો બાપુ. હા હા હાલ બટા. જય કાળક્યા માં બટા, હાલ ઘરે નિરાંતે. હા બાપુ હાલો. બાપુ 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 મને માફ કરી દો અને ઘરે પાછા હાલો. હા બાપુ, અમને માફ કરી દો અને ઘરે પાછા કરો. બટા ગોપાલ, રાધા વહુ, આમાં તમારો કોઈનો વાંક નથી બટા. આ તો મારી માં કાળક્યા આ મારા ઉપર કસોટી કરતા હતા, એટલે એને ઈ માં કાળક્યાએ તમારા મનમાં મનભેદ કરાવ્યા બટા. આમાં તમારો કોઈ વાંક નથી. અને માફી મારી નહીં, માં કાળક્યાની માંગો. આપણે બધાય માતાજીની માફી માંગીએ બટા. ગોપાલ, માતાજીની માફી માંગીએ બટા. હે ગઢ પાવાની માં કાળક્યા, આ જગત ઉપર કાયમ અમી દ્રષ્ટિ વર્ષાવા કરજે માં. કાયમ અમી દ્રષ્ટિ વર્ષાવા કરજે માં. હે માં, ચોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. હે મહાકાળી માં, અમને બધાને માફ કરજો. તો બોલો મહાકાળી માની જય. બોલો મહાકાળી માની જય. બોલો મહાકાળી માની જય. જય માતાજી.